નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નગરપાલિકાએ હરિઓમ સ્કૂલના પાછળના વિસ્તારમાં વર્ષો જૂના જાહેર માર્ગ પરથી દબાણ હટાવ્યું છે. હાઈકોર્ટમાં દબાણદારોની હાર થયા બાદ તંત્રએ આશરે 2500 ચોરસ મીટર જેટલી કિંમતી જમીન દબાણમુક્ત કરાવી હતી. આ કાર્યવાહીમાં બુધવારે નગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગને ખુલ્લો કરવા માટે હાથ ધરવામાં આવેલી ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી હતી. હરિઓમ સ્કૂલથી લાઠી બજાર અને ભારત માતા પાર્ક તરફ જતો આ મુખ્ય માર્ગ લાંબા સમયથી દબાણ હેઠળ હતો. ગેરકાયદેસર દબાણોને કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. પાલિકાએ અગાઉ નોટિસો ફટકારી હતી, પરંતુ દબાણદારોએ કાનૂની આશરો લીધો હતો. જોકે નામદાર હાઈકોર્ટે દબાણદારો વિરુદ્ધ ચુકાદો આપતા પાલિકા માટે કાર્યવાહી કરવાનો માર્ગ મોકળો બન્યો હતો. બુધવારે સવારથી જ પાલિકાની ટીમ જેસીબી મશીનો અને ટ્રેક્ટરો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન રસ્તા પર નર્તરૂપ કાચા પાકા ઓટલા, લોખંડના ઝાંપા અને શેડ તોડી પાડીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન પાલિકા વહીવટદાર અને નાયબ કલેક્ટર ડોક્ટર કિશનદાન ગઢવી, ચીફ ઓફિસર ચંદ્રકાંતભાઈ દેસાઈ તેમજ દબાણ શાખાના મનોજભાઈ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી અવરોધાયેલો આ મુખ્ય રસ્તો ખુલ્લો થતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી. નગરપાલિકા તંત્રના આ કડક વલણને જોતા આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિકને નડતરરૂપ દબાણો પર કાર્યવાહી થવાની શક્યતા છે. તંત્રની આ સફળ કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં